જુઓ, વિચારો અને જવાબ આપો. અહીં આપણે ચિત્ર જોઈ પરિસ્થિતિ સમજી તેના પર વિચાર કરીને જવાબ આપતા શીખીશું. જ્યારે આપણે કંઈક વસ્તુ મનમાં ધારી લઈએ અથવા તેના વિશે અનુમાન કરીએ તેને વિચારીને અંદાજ કાઢેલો કહેવાય. આપણે ઘણી બધી વસ્તુઓનું અનુમાન કરવું પડે છે, જેમ કે સમય, વસ્તુઓ, પ્રવૃત્તિઓ વગેરે. ચાલો એક ક્વિઝ રમીએ. પ્રશ્નોના જવાબ તમારા શિક્ષક કે મમ્મીને આપવાની કોશિશ કરો. જો પોપકોર્ને તેના પાડેલા ગલુડિયાને પાણી પીવડાવવું હોય તો તેણે કયું વાસણ લઈ જવું જોઈએ? ગ્લાસ કે બાઉલ? હા, પોપકોર્ને બાઉલમાં પાણી લઈ જવું જોઈએ. જો રિયાએ તેના મિત્રોને 10 ચોકલેટ વહેંચવી હોય તો તે કઈ ટ્રે પસંદ કરશે? 15 ચોકલેટવાળી ટ્રે કે ઘણી બધી ચોકલેટવાળી ટ્રે? રિયાએ 15 ચોકલેટવાળી ટ્રે પસંદ કરવી જોઈએ. છતાં પણ તે બીજી ઘણી બધી ચોકલેટવાળી ટ્રે પણ પસંદ કરી શકે. જો તમારે 20 બાળકોને પિકનિક પર ફરવા લઈ જવા હોય તો તમે કયું વાહન પસંદ કરશો? બસ, ગાડી, સાયકલ, હેલિકોપ્ટર કે ટ્રેન? હા, તમે બસ પસંદ કરી શકો અથવા તો ટ્રેન પસંદ કરી શકો. આમ કોઈ પણ કામની યોજના કરવા માટે અનુમાન કરવું કે તેના વિશે વિચાર કરવો ખૂબ જરૂરી છે. હવે સ્થાન વિશે સમજીએ. અહીં જુઓ, પોપકોર્ન અને ઉંદર સંતાકૂકડી રમી રહ્યા છે. અહીં પોપકોર્ને ઉંદરને શોધી તેનું સ્થાન બતાવવાનું છે. અહીં ઉંદર બોક્સની ઉપર છે. હવે ઉંદર બોક્સની અંદર છે. અરે, આ ઉંદર તો બોક્સની પાછળ છે. હવે આ નટખટ ઉંદર બોક્સની આગળ છે. અરે, આ ઉંદર તો બહુ ચાલાક છે. તે બે બોક્સની વચ્ચે છુપાયો છે. હવે આ ઉંદર બોક્સની નીચે છે. મને આ નટખટ ઉંદર સાથે સંતાકૂકડી રમવાની મજા આવી. હવે પોપકોર્ન અનુમાન કરીને કહેશે કે આપેલી ક્રિયાઓ કરવા માટે તે કયું પાણી વાપરશે? નાહવા માટે ફુવારાનું પાણી, કપડાં ધોવા માટે ડોલનું પાણી, છોડને પાણી પીવડાવવા માટે જારીમાંનું પાણી અને પીવા માટે ગ્લાસનું પાણી. હવે પોપકોર્ન આ ચિત્ર જોઈ કેટલાક સવાલના જવાબો આપશે. તમે પણ જવાબ આપવાની કોશિશ કરશો. સિંહ કઈ લાઈનમાં બેઠો છે? પહેલી લાઈનમાં. હાથી કઈ લાઈનમાં બેઠો છે? છેલ્લી લાઈનમાં. વચ્ચેની લાઈનમાં કેટલા પ્રાણીઓ છે? 4 પ્રાણીઓ. કૂતરો સિંહની આગળની લાઈનમાં બેઠો છે કે પાછળની લાઈનમાં? પાછળની લાઈનમાં. વેરી ગુડ. મને જવાબ આપવાની મજા આવી.